हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ नाम लोगों तुम्हारा स्वागत है। गुड मॉर्निंग जय माता दी जय माता यार केम छो બધા મજામાં आई होप બધા મજામાં છો ગાइस સરસ મજાની સવાર પડી જશે ગાइस અને ગાइस સવાર પપ્પા તો આજ તો ઘર હે નહીં આ તો ઓફિસ જતા રહ્યા ઓફિસ નહીં ગયા બજારમાં ગયા હા આ પક્ષીઓને થોડું ખાવાનું પતી ગયું ને તો ગાइस બજારમાં ગયા હા લેવા અને ગાइस માતાજી का दर्शन कर लिए जय माँ चेहरा वाली। चलो गाइस घर में एक बार गुड मॉर्निंग कह दिए બધા શું કરે હા રસોડામાં તો ઉપર મારે પહેલાં સૌથી વધારે કેમ કે કોકનો રસોડા જોવાના। જય માતાજી રસોડામાં કોણ છે શું બને છે તો ખીચડી વગાડીએ ભજીયા કાઢલા કાઢા ગરમ કરે બનાવે अच्छा घगा માટે બનાવે। गुड मॉर्निंग છે તાર जय माताजी तो कई यशना बटाकावाળા भजिया बनेला है टिफिन में जाओ मनी। गुड मॉर्निंग जय माताजी लेडो आप सामान तैयार करो अब मारे ऑफिस जवान था तो चलो भाई घर में तो आटला छा मम्मी आती पर मम्मी से कहते दिन बांध जे लगे मम्मी ने स्वान पड़ा था तार जीनो हाँ नहीं तो थोड़ा देर मम्मी तकलीफ पड़से अब। चलो गैस मारे चा खीचड़ी रेडी थी गई तो थोड़ा नाश्तो कर लो। तो गैस मम्मी तो बेसन स्वान करे से। मम्मी गुड मॉर्निंग जय माताजी जय श्री कृष्ण कैसा हो जिनल तर पास आनी मम्मी हाँ बे तीन तरह पहना है मन में तो के जल्दी आ सारू मारे कम बुक हाँ क्या महीनों रे तो कैसे आवाज मोनी सा तो बाइक साफ कर दे है हाँ ला साफ तो करूँ पर कोई बात करे थे चलावानू पैसा कमाई वापरता नहीं क्या ना वारी ला बर्गर कौन खाए गाइस ने बड़ी खबर पड़े नहीं गाइस आ तो जो कि पैसा ना वापरते एम करे है। तो चलो गाइस मुझे निकलू ऑफिस जवा माटे मलू पछी तमने सीधो सांजे आजनो ब्लॉग कंटिन्यू करशे अनिल कई सन्नो भाव उठ्यो ब्रश ब्रश करीने तमने एम मळशे। तो गाइस गुड मॉर्निंग जय माताजी બધા કેમ છો। तो गाइस હવે બ્રશ કરી છે ચા પીવા આજુ કોફી વેર બાકી है। तो गाइस पप्पा भी ऑफिसे જઈને આયા હા અને થોડો ઘર માટે નાસ્તો લાયા હા અને પક્ષીઓ માટે ગોઠિયા અને સેવ લાયા હા જા ટાઈપ અલ્યા પહેલા વાત 4 પેકેટ લઈ જઈ। तो गाइस મોરી હવે તો મૂરા ખાવા મજા આવે મોરી આ પાછળ મૂકું બે આખું આવે હવે પછી ભાગમાં ખાવા બળી નહીં પડતી ચાલ એના પાછળ મૂકી। तो चलो गाइस सवार में नाश्ता में શું જોઈ લઈએ। હવે તો 2-3 દાડા તો પાપડીનો ચાલશે ગાइस લાયા હતા પાછળ ખુલી જાય नाश्ता में कही है આલો નાસ્તો पप्पा लाए थे खेल लेवानो આ ખીચડી વગાડેલી આ ભજીયા અત્યારે બનાવેલા अतर बनाए भजिया पर कुना वाले દિવસ માટે राते तो खाद्या नहीं दियो कोई नहीं। અત્યારે ટિફિનમાં બનાવેલા चलो गाइस तो चा कॉफ़ी पिए कॉफ़ी बनाओ चा तो अपन पिया नहीं ना नहीं पीवे ना कॉफ़ी तक तो अपन नाश्तो कहीं काम नो नहीं ખાવા એમને एमने तो भाई भूख लागे तो ताना खाए मो બનાવે તો બનેલો ना मु अजू गाड़ी साफ करी। હા तो गाइस चलो गाड़ी तो बहुत दूर दूर से साफ करवी पड़શે કેમ કે આજે જવાનું છે બોરીસના મમ્મી તો આશે સ્વાન ભરા બેસવાનું કેમ કે મારા બા બોરીસના લગન જોડા જવાનું છે ગાઈસ કુટુંબમાં તો હું ને પપ્પા બે જવાના તો થોડી ગાડી ચકાચક કરી દઉં। તો ગાઈસ ગાડી સાફ કરી દીધી છે હવે રેડી જવા માટે હવે આપણે નાવાનું છે। આનાવું થયું કાંટો વાગ્યો मम्मी तो लाई शाकभाजी में तुवेर ने कुबी लो। तो चलो गाइस अब तो हमारे पप्पा भी घरे नहीं खाना बाहर जाइए શું થયું કે કેમ રો તો થયું કે પાગી। तो गाइस आकर तो जो શાકભાજી નું કામ હવે પત્યું મોરીને લાગે હમણાં। तो गाइस चलो कॉफ़ी नो थोड़ा नशो थी गयो हवे कॉफ़ी पी लीए रोज કીધું તું મેં હવામાં પી લો
પણ સવારે નથી ભૂખ લાગી. તો ગાઈસ ચલો હવે આપણે રેડી થઈ ગયા. પપ્પાના ઘરે જઉં છું બોરીસના લગ્ન જોવડાવવા. તો પપ્પા તો વાહમાં જ્યાં હા હું ગાડી લઈને જાઉં. ફોન આવી ગયો પપ્પાનો કે આવી જા વાહમાં. 2 જ મિનિટમાં પહોંચ્યું. પાણી બાટલા મૂકી દીધા. સીધા પાણી મૂક્યું. તો ગાઈસ બોરીસના આવી ગયા હતા લગન જોરાવા. બધા આવા ધીમે ધીમે આવા. જગ્યા ઘણી છે. તો ગાઈસ પાર્કિંગ કરે બધી ગાડીઓ. આવતા પૂંજી ના મળી. તો ગાઈસ 3 જગ્યાથી તારીખ કઢાવવા આવ્યા એટલે બહુ ભીડ છે. ના બરાબર આવી જાય. ના બધું બોલ દીધું. આ સિનેમેટિક લઈ લઈએ ને આમ કે બધા બેઠ્યા ચા પીવા એવું. તો ગાઈસ અહીંયા તારીખ કઢાવ બમણને બેઠા છો અમારે. હા ભરતકા તુરાકા અને મુંજા બાપા. ગાઈસ તારીખ કઢાવવાનું તૈયાર. તો ગાઈસ હવે તારીખ તો નીકળી જશે. હવે ડીશ લઈને આવી ગયા ભોજન કરવા. ભોજન સંભાળ ચાલુ થઈ ગયું. અને ગાઈસ તારીખ આવી છે પહેલા મહિનાની 18 ઓગની. તો હવે સીધા હવે જોન લઈને આવીશું 18 ઓગની. હવે આવશે તમારે લાઈનમાં છો એટલે થોડીક જ નાખો. નાખો લઈ લઈએ પછી. મૂકી દેતા મૂકી દે ને ટાઈમ જઈ મૂકી દો હતો નહીં. હા ઓહ હા મૂકી દો ભાઈ. ગરમ ગરમ આવે. ચલો ગાઈસ ડીશો લઈ લીધે જમી લઈએ હવે. તો ગાઈસ જમી બેઠા હતા હવે થોડી વાર. ઘર સાઈડ નીકળવાની તૈયારી કરીએ. તો ગાઈસ જમી નવરા પડ્યા હતા અને હવે પપ્પાને બધા ઊભા છે વાતો કરી. ભરતકા તો ગાઈસ ભરતકાના છોકરાના લગ્ન જોડા આવ્યા હતા અમે. તો અહીંયા ગાઈસ એક રકનપુરથી અને એક કુંદરાસનથી અને એક કુંવરસથી 3 જગ્યાથી લગ્ન જોડાઓ આવ્યા ગાઈસ. ખાવા નહીં 1 વાગે 11 વાગે એટલે ભૂખ નહીં લાગતી ને. હવે 11 વાગે ખાવા દઈ જાય. તો ગાઈસ 12 વાગ્યા રોટલી કરી દીધી મેં. મને ના જો કપડાં બાકી મને 12 વાગ્યા
લેવા નહીં જાન 12 વાગ્યા મિનિટ તો ઉભી રહી જવું પોણા 12 કેટલા હવા આટલે જ છે તો એ કાઢ હેડ પોતું શું કરું હું રસોડું ને એવું ધોવું ને કાંઈ જેનલ નહીં એટલે પોતું મારા માનીને બેને અડધું એ બાજુ કરો એ રહી અડધું હું આ બાજુ કરું 2 વાગી જ્યાં અંશુ હાલ ખાઈને નવરો પડ્યો ટીવી જોવા મની 2 વાગ્યા પોતું કરવાના 2 વાગ્યા રોજ મારે 3 વાગ્યા તારા 3 વાગશે હજુ મારી વાસણ બાકી હે વાસણ ઘસી પછી નવરી ગાઈસ હું આવો છે ને વાસણ ઉગાડી દઉં નકર તે છે ને ઊંઘશે નહીં એ ચાલો ઊંઘવા અંશુ તો ગાઈસ ઘરે આવી ગયા હતા અમે પપ્પાને ભાઈ બોરિસ નહીં લગન જોરાઈને ગાડી તો અંદર મૂકી દીધી પપ્પા તો ટીવી જોવા એ શ્વેતા જવું બજારમાં જઈએ હવે અને તારીખ છે હમણાં 18-19 પહેલા મહિના ચાલુ જ છે એટલે સાગર એમને તારીખ કઢાઈ છે લગન ચોલ્લો કરવા જવાની 16 તારીખ શીખા આરતી જોનના દિવસે ત્યાં આ તાર બાબુ કાંઈ કીધું તાના મન તો ચલો કઈ થોડું બજારમાં કામ હા જતાઈએ પેલી બાઇક સાફ કર આપણી રામ પ્યારી તો ગાઈસ અંશુને દવાઓ કાઢી દીધી એ પી લે અડા ભાઈ જલ્દી હા પાણી જોશે પાણી જો હે લે તો પાણી આલુ હેડો હવે પી લે ગટ હવે એ ચાલુ કરે પહેલી તારી જ છે બધી તારી જ છે પીને નાટક કરે એક પાણી ગુંટા જો હે કે તાર છે તું તો દવા ચો પીવા તો ગાઈસ થોડા ઊંઘી ગયો તો હવે ઉઠ્યો 5 વાગ્યા હે અને ગાઈસ મમ્મી ભેંસો લઈને આવી જઈ હે હવે 5 વાગે અને આવું કરે એ ખનખોતર શું કરે ખેતી કરે છે અને શિવના રમકડા લઈને ગોડિયા ચા બનાવે કોફી બનાવી દે નાસ્તો કરીએ હા ચલો તો ચલો ચા કોફી કરીએ તો ગાઈસ રસોડામાં તો ખાલી ખીચડી બનાવી છે શ્વેતાએ આ શ્વેતા બીજું બનાવવાનું હોય માસ્ટર શેફની વાત જોવા ગાઈસ પંકેશની કે પંકેશ આવે ને તો કે બેંગન મસાલા બનાવો ને અમારે તો ખાવ નહીં અમારા માટે ખારું બનાવો ભાવે એવું ખીચડું ખાવાનું મારા દાદા ખીચડું ખા કરે હવે તો નવી આઈટમ હોય બનાવો કોણ हेलो गाइस ये क्या कर रही है श्वेता तू मरचा से एक गाइस उधरो करना है वो नहीं खाता मरचा खोटी बात नहीं करवानी હું મારે મેથી ખાવાની ભાવ મને તો મેથી રોટલા બોટલા બનેલ તો નહીં એટલે બનાવો ફટાફટ રોટલા ભૂખ લાગી આજ તો દાળ ભાત હજામ થઈ ગયો બપોરનો કોફી તો કી બનાવીને મૂકીને જઈ ત્યાં ને ઓડિયાને પીજે મારે કોફી બધી એટલે હું કાગળ કાઢતો હતો પપ્પાનો ઓનલાઈન ભૂલી ગયો એટલે ઠંડી થાય ને પીવું છું એટલા મોડી પી પણ નાસ્તો એ કરવાનો હતો ને હંગાત ચલો ગાઈસ આ તો સાદું બનાવીશું મરચા અને ખીચડી બીજું કંઈ બનાવ્યા નહીં છે તાજ ગાઈસ ઘરમાં ખીચડી બને ને એટલે શું કહેવાય
આરસ આવતી હોય ને એટલે ખીચું બનાવવા એવું બી મોકલી અત્યારે સેતા રોટલાની તૈયારી કરે બાજરીના. તો ગાઈસ 8 વાગી ગયા. પપ્પા તો જમવા બેસી ગયા હા અને બહારની સાઈડ અમે બી જમવા બેસી ગયા છે અને આ ગાંડિયા રોડો કરે છે. તો ચલો આજે તો મેથી મરચા કોબીનું શાક બનાવી છે બપોરનું ખાવાનું. આ તો આચર બી લાવ્યો શ્વેતા ચમચી લાવજે. ચલો ગાઈસ ખાવાની તૈયારી કરીએ. અને ગાઈસ પંકેશ આપણે જીમ ચાલુ કરી દીધું. આજથી જીમ ચાલુ કરી. તો ગાઈસ જો ચા ચાલુ હતી બંધ કરી, ચા ચાલુ કરી, ડાયટિંગ ચાલુ હતી ડાયટિંગ બંધ કરી, ખાવાનું ચાલુ કરી ડાયટિંગ ચાલુ થઈ જાય અને હવે જીમ ચાલુ કરી. તો જીમે બહુ દાડા મને લાગતું નહીં તે એ તો જોજો ને આગળ થાય. જોઈએ 90 દિવસમાં ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ લીધું મેં. 90 દિવસમાં શરીર ટ્રાન્સફોર્મ કરી દેવાનું ગાઈસ. મારું 91 કિલો વજન હે ગાઈસ, નોટ કરી લેજો. 90 દિવસમાં આપણે કેટલું વજન ઓછું કરીએ અને 1 કિલો ઓછું કરજે. 90 દિવસમાં તું 0 વજન હલકો 91 કિલો બોનું તો 1 કિલો વચ્ચે ના શરીરમાં તો અનુ હતું ને 3 કિલો વજન ઓછું થયું. શેતાને બધા આવી તો ગયા. અનુ હતું ને તો 3 કિલો ઓછું 2 કિલો ઓછું થયું. 91 હજુ. હવે જોઈએ રોજ અપડેટ આપે ગાઈસ તો મારું વજન કેટલું થયું અઠવાડિયે તમને. તો ગાઈસ મમ્મીને ગેડો બે આવી જાવ ખાવા. હા કાશ તીખું બહુ આવી ગયું. મરતા તીખા બહુ હા. રોટલો આપી દેવાનો. ખાઈ લે ભાઈ, ખાઈ લે જલ્દી. ચલો ગાઈસ તો ખાઈને મળીએ ફટાફટ. તો ગાઈસ ઠંડી બહુ જોરદાર પડી રહી છે અને અમે લોકો બે ગયા તાપા ચૂલો હરગાયો હોય અને આ બાજુ મૂન મોની બે જણા બેઠા ચૂંટાઈમાં અને અંજુન મારે ગાઈસ નંગો પુંગો ફરા એટલે બધી ઠંડીમાં. આવો બેટા સાવન કાકા ગાઈસ એ થાય એટલે નહીં મારે આ બાજુ આવતો રે એને મારશે. હા લાવો ચડી લાવો. અને ગાઈસ આ બાજુ તુવેરો કાઢી હતી શેકવા માટે પણ શીખા શેતા નહીં કરા જો શેકતો નહીં. નહીં કલર પહેલા આવો ચડી પહેલા આવો. આ લાયા સાવન કાકા તો પેટ લાયો સ્પાઈડરમેન વાળી લાયા તો એ જ પહેરવાની તો તાર મમ્મી મારશે પણ કહેતો નહીં. તો બા શેકીને ગરમ બાળી જશે ચોપો ખોલતા પેલો ઓડિયો આવ્યો હતો સાવન કે હસકી તો બેહવા નહીં દેતા મને. હા ચલો ગાઈસ હવે થોડું તાપી લઈએ પછી જઈએ વિડીયો એડિટ કરવા. 10 વાગી ગયા અત્યારે તો. મસ્ત લાગે ગાઈસ ગરમ ગરમ. પગ જ આવે ગાઈસ અમારે ઠંડી મસ્ત લાગે. ગાઈસ ફાઇનલી મની સાહેબ તુવેરો બફા મૂકી દીધી હે અને હવે તુવેરો બફાય છે આપણી. પેલું મીઠું બી હતું શાંતા પાછળ જો નહીં નાખ્યું લે નાખીને લાવી ના હું તો નહીં ખાઉં ગાઈસ.